થાનગઢ વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। સારસાણા ગામની સીમમાં આવેલા વાડીમાં પ્રેમ પ્રકરણમાં પિતા, પુત્ર અને માતા પર ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જોકે માતા સારવાર હેઠળ હતી। ઘટનામાં સારવાર દરમિયાન માતાનું પણ મોત નીપજ્યું છે। મર્ડરની ઘટનામાં પોલીસ દ્વારા 4 આરોપી ઝડપાયા છે, જોકે હજુ 2 આરોપી ફરાર છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે 4 આરોપીઓને ઝડપી સરઘસ કાઢ્યું હતું। થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારસાણા ગામની સીમમાં વાડી વિસ્તારમાં જે ગઈ 7 તારીખે જે બનાવ બનેલો હતો એમાં 2 વ્યક્તિના જે છે મૃત્યુ નીપજેલા હતા અને એમાંથી એક જે મંજુબેન ઘુઘાભાઈ બજાણિયા જે છે એ પણ સારવાર હેઠળ હતા અને આજે જે છે સવારે સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલું છે। અને આ જે બનાવ છે એમાં કુલ ફરિયાદ વખતે 3 આરોપીઓના નામ જે છે એ ફરિયાદી તરફથી લખાવવામાં આવેલા હતા, જેમાં દિનેશ સુખા સાબડિયા, દિનેશ નાનજી સાપરા, દીક્ષા નરસિંહ સાપરા, આ ત્રણેય જે આરોપી જે છે એને પકડવા માટે થઈને સુરેન્દ્રનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને બધી ટીમો કાર્યરત હતી। દરમિયાન એક જે આરોપી છે જેશા નરસિંહ સાપરા એની ધરપકડ થઈ અને ધરપકડ બાદ એની વધારાની પૂછપરછ કરતા અન્ય 3 બીજા આરોપી પણ આ ગુનામાં સંડોવાયેલા હોય અને મદદગારીથી લઈ અને હથિયાર વાહન સાથે લઈને ત્યાં જઈને બનાવના સ્થળે જઈને આખી સમગ્ર ઘટનાને અંજામ આપવા સુધીની જે પણ એમની મદદગારી બધાએ કરેલી છે। તો હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ આ અન્ય 3 આરોપી સાથે અને એક મુખ્ય આરોપી એ રીતે કુલ 4 આરોપી જે છે એ અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે, જેમાં જેશા નરસિંહ સાપરા, કેશા ગેલા ઝાલા, રમેશ ઉર્ફે રંગો વેલા કટુડિયા અને દેવસિંહ સોમા સોલંકી, આ 4 આરોપીની કસ્ટડી છે એ હાલ પોલીસ પાસે છે। ચારેયની હમણાં ધરપકડ કરવામાં આવશે। ધરપકડ બાદ જે પણ બનાવની જગ્યા ઉપર કઈ રીતે સમગ્ર ઘટના બનવા પામી છે અને એમણે કઈ રીતે ઘટનાને અંજામ આપેલું છે એ બાબતે એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। અને આ સાથે જે બીજા 2 અન્ય મુખ્ય આરોપી છે દિનેશ સુખા સાબડિયા અને દિનેશ નાનજી સાપરા, આ બંનેને પકડવા માટે પણ હાલમાં અત્યારે બધી અલગ અલગ ટીમો જે છે એ પોતે ફિલ્ડમાં કાર્યરત છે અને વહેલી તકે આ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે। એના માટે તેની પૂરી મહેનત હાલ મારા જે હતું એ ભૂલી ગયો બરોબર। મારા એ લોકોને સજા થાય ને એવું જોઈએ। શું આગળની તમારી માંગણી છે? બીજી આગળની માંગણી એ જ કે એમને સજા મોત આવી પડે, ફાંસીની સજા। અને કેટલા કુલ આરોપી હતા? આરોપી 3 આવ્યા હતા મારવા। શું આપણે પોલીસ સ્ટેશનમાં જઈશું? આપણે કઈ નિવેદન કઈ જાણવા મળ્યું? તમને કઈ કીધું? નિવેદનમાં એવું કીધું કે પકડી લીધા છે। અને અત્યારે જે કંઈ આ થાનના જે સરસાણા ગામે જે કંઈ ઘટના બની છે તો એના માટે અમારા યુવાનો અને સમાજના આગેવાનો, વડીલો બધા અહીંયા હાજર છે। એટલે જે કંઈ આરોપી જે કંઈ આ મર્ડરમાં સંડોવાયેલા છે, 4 હોય કે 7 હોય, જે કંઈ હશે, જેટલા નામ ખુલશે બરાબર, અમે સમાજના અગ્રણી તરીકે અમે કહેવા માંગીએ કે એને કડકમાં કડક સજા થાય। તો સમાજની એવી માંગ છે કે ભાઈ આમને ફાંસીનો હુકમ થાય એવું અમારી સરકાર પાસે અમે આશા રાખી છે। તો સમાજ વતી હું પણ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ફાંસીની સજા થાય એવી સમાજની માંગ છે। તો આ કાયદા અને વ્યવસ્થાને અમે કેના સમાજના અગ્રણી તરીકે અમે કહેવા માંગીએ છીએ કે ફાંસીની સજા થાય કે પછી આજીવન સજા થાય, કે જેથી કરીને કે આ આરોપી બીજી વાર આવું ક્યાંય પણ થાન વિસ્તારમાં તો નહીં પણ કદાચ કોઈ પણ બીજા વિસ્તારમાં કોઈ આવા કામના આરોપી ન બને એના માટે ફાંસીની સજા કે આજીવન સજા જે કંઈ થાય એવું અમારા સમાજની અહીંયા માંગ